नमस्कार मित्रों, मारी चैनल में तमारुं स्वागत है। मित्रों, हाल हमણાં खूब ज मोटा भयंकर समाचार सामे આવી રહ્યા છે, જેમાં ઉડાન વિમાનમાં અચાનક આગ લાગતા 402 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ટોરન્ટો પેરિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ થયાની થોડીક વારમાં જ પેરિસ જતી એર કેનેડાની ફ્લાઇટમાં આગ લાગી હતી। આ દરમિયાન પ્લેનમાં 389 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર સવાર હતા। ટોરન્ટો એરપોર્ટથી પેરિસ માટે ઉડાન ભર્યાની થોડીક મિનિટમાં એર કેનેડા વિમાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આ દરમિયાન પ્લેનમાં 389 મુસાફર સિવાય 13 ક્રૂ મેમ્બર હતા। આગની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનમાંથી તણખા નીકળતા જોવા મળે છે। આ ખામી જાણ થતાં જ ફ્લાઇટના ક્રૂને કરવામાં આવી હતી, જેમણે પરિસ્થિતિને સંભાળી લીધી અને વિમાનને એરપોર્ટ પર જ પાછું લેન્ડ કરાવ્યું હતું। એરલાઇન્સ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ લેન્ડ થયા પછી સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ એરપોર્ટ સ્પેશિયલ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। બાદમાં યાત્રીઓને તરત રાત્રે બીજી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।